ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના 1001 મંદિર નિર્માણના અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 10/2/24થી શરૂ થઈ 12/2/2024 દરમિયાન સંપન્ન કરવામાં આવનાર છે। જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમનો પ્રારંભ 10/2/2024 શનિવારના રોજ અને પૂર્ણાહુતિ 12/2/2024 સોમવાર મહાપ્રસાદ સાથે સંપન્ન કરવામાં આવનાર છે। શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમ દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના પ્રતિનિધિમંડળમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, ઉજા સંસ્થાન શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય હિતેશભાઈ પટેલ, લાલાભાઈ મારુતિ, ઉજા સંસ્થાનના મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી મનીષાબેન પટેલ, ખેડા જિલ્લા મહિલા કન્વીનર શ્રીમતી નીતાબેન પટેલ, ખેડા કન્વીનર મનુભાઈ પટેલ, સવાસો ગોળ પાટીદાર સમાજના મંત્રી દિનેશભાઈ પટેલ, સહ કન્વીનર તુષારભાઈ પટેલ, ઉજા સંસ્થાન મીડિયા કન્વીનર પીએ પટેલ, દાતાશ્રીઓ અને સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરી જાહેર સભા યોજવામાં આવી હતી। આ પ્રસંગે ઉજા સંસ્થાનના સંગઠન ચેરમેન પ્રવીણભાઈ પટેલ પોતાના ઉદ્બોધન દરમિયાન સંગઠન દ્વારા સામાજિક ઉત્થાન અને શ્રી ઉમિયા માતાજીના ભક્તિ ભાવથી પ્રચાર પ્રસાર કરવા માટે અને સામાજિક ઉત્થાન માટે મજબૂત સંગઠનની જરૂરિયાત જણાવી હતી। આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા દ્વારા શ્રી ઉમિયા માતાજીના પ્રચાર પ્રસાર કરવા માટે તેમજ તમામ માય ભક્તોને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવાની અપીલ પણ કરી હતી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિખર સ્થાપન, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપન, મહાપ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, મહાઆરતી, મહાપ્રસાદ સાથે સંપન્ન કરવામાં આવનાર છે। રાસ ગરબા પણ રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। મહોત્સવ દરમિયાન સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ, કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતની અંદર છાત્રાલયો ખોલ્યા અને છાત્રાલયોની અંદર બધા ઘણા બધા મિત્રો ભણ્યા છે। નજીક તમારા અહીં કપડવંજમાં છાત્રાલય છે, આપણે ગાંધીનગરમાં બધી અને કેપી ભવન હતું અમદાવાદની અંદર, એની અંદર ભરીને એમને શિક્ષણ નહીં મળ્યું। બીજું કે આપણે શિક્ષણ માટે પૈસાની જરૂર હતી તો બીજો નિર્ણય વિશ્વની અંદર સમૂહ લગ્નનો કોન્સેપ્ટ, સમૂહ લગ્નની શરૂઆત ઉમિયા માતાજી સંસ્થાન ઉજાએ કરી અને એ જે બચત થઈ આજે 4 લાખ જોડકા, તમે વિચાર કરો, સમૂહ લગ્નની અંદર જોડાયા। આપણે ત્યાંથી પાણેતર આટલા ગયા, તમે વિચાર કરો કે 4 લાખ લોકો જ્યારે સમૂહ લગ્નમાં જોડાયા હોય અને એની ખાલી 50,000ની। પરંતુ અત્યારે થોડોક ડિફરન્ટ એ આવ્યો છે કે ઉમિયા સંસ્થાન ઊંઝાના સખત પ્રયત્નો દ્વારા પાટીદારને મળતો થયો છે। દુનિયાના ખૂણે ખૂણે પાટીદાર ક્યાં છે તેનો આપણને પરિચય થયો છે। નહીં તો વિશ્વમાં શું, ગુજરાતમાં શું, ખેડા કે અરવલ્લી જિલ્લામાં પાટીદારના કેટલા ગામડાઓ છે ને એની પણ 5 વર્ષ પહેલા કદાચ મને ખબર નથી। તો આ એક ઊંઝા સંસ્થાન બહુ મોટું કાર્ય કરી રહી છે કે પાટીદાર સાથે પાટીદારને જોડવાનું, જેને માતાજીએ વધારે ધન આપ્યું છે ત્યાંથી લેવાનું અને જેની પાસે નથી ત્યાં સુધી પહોંચાડવાનું। મતલબ કે હાથથી હાથ પકડી અને તમામ પાટીદારો કરે અને ગામની દરેક બેન કેવી રીતે આગળ જાય, દરેક ઘરની અંદર સારા વિચારો, સારા સંસ્કારનું સિંચન થાય અને વિશેષ તો આ બધું કરવા પાછળનું બહેનો થકી આવનારી જે પેઢી છે એમના જે બાળકો છે એ બાળકોમાં આ મારી કુળદેવી છે અને કુળદેવી માં, હું પાટીદારમાં જન્મેલો છું, ઉમિયામાનું સંતાન છું, તો મારું કર્તવ્ય શું એનાથી દરેક ભાવિ પેઢી સજાગ થાય અને એને ખબર પડે। કારણ કે પાટીદારમાં જન્મ લેવો ને એ બહુ નસીબદારની વાત છે। આપણને ગૌરવ હોવું જોઈએ। આપણા ખેડૂતો કિસાની કરતા, પૈસા કમાતા, એ પૈસા જે હતા એ વખતના લગ્નની અંદર
ગામથી બીજા ગામે, એક શહેરથી બીજા શહેરે જવામાં આપણી વ્યવસ્થા નહોતી. આપણે દીકરાઓને થોડું ઘણું ભણાવી શકતા હતા, પણ દીકરીઓ બોલ મારી ઉમિયા, 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 બોલ મારી ઉમિયા. આજે